ગઈ તારીખ 8 ફેબ્રુઆરી 2025ના રોજ અમને પોલીસ સ્ટેશન એક કોલ આવેલ કે કેનાલમાં એક લાશ તરે છે. તરત જ તે જગ્યાની વિઝિટ લઈ અને લાશને બહાર કાઢવાના પ્રયત્નો કરેલ અને ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢેલ. ત્યારે જાણવા મળેલ કે ભાઈ આ જે મૃતક છે એના ગળાના ભાગે 3 ઈજાઓના નિશાન છે, શાર્પ કટિંગ ઈજાઓ હતી. તુરંત જ અમને હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલ. ત્યારબાદ અમે મૃતક છે જે રાહુલ ગોડ કરીને છે, જે વેલ્સપન કંપનીમાં નોકરી કરે છે, ઉંમર વર્ષ 32 છે અને એની આસપાસના જે લોકો મિત્ર સર્કલ અને એના અંગે તપાસ કરતાં ખબર પડેલ કે રાહુલને એના સાથેના જે બાજુમાં રહેતા મિત્ર નામ છે ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર અને એમને મૃતક રાહુલના મોબાઈલ લૂંટી લેવા માટે અને એની પાસેથી છીનવી લેવા માટે એના બીજા સહ આરોપી ધીરજ કુમાર છે, જે પણ યુપી જાલોનના છે, એમને બોલાવેલ અને બંને સાથે મળી અને આ મૃતક રાહુલ કુમારનું મર્ડર કરેલ છે. મર્ડર કરી નાખ્યા બાદ અરિહંતનગર પાછળ જે કેનાલ આવેલ છે, પાસેની કેનાલમાં લાશને ફેંકી દીધેલ છે. જે અંગે અમે હાલ ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જરની ધરપકડ કરેલ છે અને ધીરજ કુમારને પકડવાના બાકી છે. સાહેબ, આ બંને જે આરોપી છે એમના ક્યાં ઐતિહાસિક ગુનાહિત? હા, એમાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે ધીરજ કુમાર જે છે એ દિલ્હીમાં કોઈ મર્ડરના ગુનામાં સંડોવાયેલ છે એવી પ્રાથમિક માહિતી મળેલ છે.